રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ કરાયેલા પ્રતિભા શોધ કાર્યક્રમને અનુસંધાને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય હેતુ પાર્ટીમાં વૈચારિક રીતે સમૃદ્ધ, સક્રિય અને પ્રતિબદ્ધ કાર્યકર્તાઓને ઓળખીને તેમને નેતૃત્વના મંચ પર લાવવાનું છે। શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે હાલના સમયમાં એકતરફી નેગેટિવ ઊભું કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેના સામે તર્કસંગત અને મજબૂત રીતે અવાજ ઉઠાવી શકે તેવા યુવાનો અને નેતાઓની જરૂર છે। પ્રતિભા શોધ કાર્યક્રમ દ્વારા નવા અને જુસ્સાદાર કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપી પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્તરે કાર્યકર્તાઓની પસંદગી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ જાહેર જીવનમાં સક્રિય ભૂમિકા ભજવી શકે। શહેર કોંગ્રેસે આ પહેલને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને આગળ આવી ભાગ લેવા આહવાન પણ કર્યું હતું। જયદીપસિંહ ગઢી, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રવક્તા। યુવાનોમાં રહેલી ટેલેન્ટ હન્ટ નામની એક સ્પર્ધાત્મક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેને આજથી લોન્ચ થઈ છે 12 તારીખથી, અને છેલ્લા 22 તારીખ એટલે કે 22 ફેબ્રુઆરી સુધીમાં એક QR કોડ દ્વારા દરેકનું પોતાનું એમાં ફોર્મ ભરવામાં આવશે અને પોતાનું જે કાંઈ ટેલેન્ટ હોય છે એના ઇન્ટરવ્યૂ અલગ અલગ ડિવાઇસ વાઇઝ લેવામાં આવશે, અને છેલ્લે જ્યારે છેલ્લું સિલેક્શન આવશે ત્યાં રાષ્ટ્રીય અમારા નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા છેલ્લું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। યુવાનોમાં રહેલી તમામ શક્તિઓ, યુવાનોમાં રહેલા તમામ ગુણો અને જે તમામ વર્ગના લોકો આમાં પોતે ભાગ લઈ શકે એવું કરવામાં આવેલું છે। અને આજ રોજ 12 ફેબ્રુઆરી છે, તો 12 ફેબ્રુઆરીના દિવસે એક આપણે ટેલેન્ટ હન્ટનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, અને જે ઉપર સુધી આપણે જે માનો કે ઓલ ઇન્ડિયાની અંદર જે વિદ્યાર્થીમાં છે કે કોઈ પણ યુવાન સ્ત્રી હોય કે પુરુષ હોય, એની અંદર જે ટેલેન્ટ હોય કે પોતે જે સત્ય ઘટના પોતાની જે ઉપર વીતેલી છે એ જે બહાર લાવવા માટેનો પ્રોગ્રામ છે, અને કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈ જાતિ દ્વારા નથી, તમામ વ્યક્તિઓ તમામે 18 વર્ણને લાગુ પડે છે કે પોતાની ઉપર વીતેલી હોય, જે સચ્ચાઈના માર્ગે ઉપર જે બોલી શકતા હોય એવા વ્યક્તિઓને બહાર લાવવા માટે આ પ્રોગ્રામ એક રાજીવ ગાંધીએ આ એક લોન્ચ કરી છે કાર્યક્રમ,